ચાલો વિવેક આવી ગયા છે. હેલો વિવેક, કેમ છો? આજ તો મેં તિરંગા પ્રજાસત્તાક શું કે ઇન્ડિપેન્ડન્ટ ડે છે તો મઠ્ઠો લઈને આવી ગયા છે. ચાલો વિવેક ડબરો જરીક ખોલો ને, જરીક ડબરો ખોલો ને, જરીક વિવેક આપણને ડબરો. વેરી ગુડ. વાહ 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 વાહ. હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? આજે તો વિવેક કરે. શું કામ કરે છે? આ તો પપ્પાય કરે છે, બધાય કરે છે. શું કામ કરે છે? રસોઈ બનાવવા લાગવે છે. નો નો નો, એ વાત ખોટી. ચાલો હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. આજે અમારી ઘરે 50 જણા જમવા આવવાના છે. તો જમવા આવવાના છે તો એના માટે શું શું મેનુ બનાવવાના છે બધું વ્લોગની અંદર આવવાનું છે. આજે મારા પિયર પક્ષવાળા અને વિવેકના સસરાવાળા આવવાના છે. એટલે વિવેક જમાય છે ને રેડી થઈ ગયા છે. જો એટી કેટીમાં મઠો બઠો લઈ આવ્યા છે. અને આજે 15મી ઓગસ્ટ હતી એટલે તે નવા નવા કપડાં પહેરીને, વ્હાઈટ કપડાં પહેરીને જાય છે. અને જે લોકો હજી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી રહી ગયું છે તો પ્લીઝ પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને અમારા ફેમિલી વ્લોગ જોવા મળે. ચાલો જો હું તમને બતાવી દઉં કઈ કઈ વસ્તુ અત્યારે બની ગઈ છે. અત્યારે વાગ્યા છે 3. ચાલો પપ્પા ચાની ચુસ્કી મારી રહ્યા છે. મમ્મી પપ્પા બે હમણાં પછી રસોઈ બનાવવાની છે. આપણે બધાને દમાલું બનાવવાનું છે. ના ભાઈ ત્યાં નથી બનાવવાનું, અહીંયા જ બનાવવું. નો 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 નો, અહીંયા જ બનાવવાનું છે. ચાલો ટમેટાની ગ્રેવી થઈ ગઈ છે, દાળ મુકાઈ ગઈ છે, કાંદા ને બધું કટિંગ કરવાનું ચાલુ કરી નાખ્યા છે. હજી 2 વાગ્યા છે, 3 વાગવા આવ્યા છે. આ છોકરા ટ્યુશનમાં આવ્યા છે. ચાલો હવે ભાતનું આંધણ પણ મુકાઈ રહ્યું છે. 40 જણા છીએ એટલે 18 મુઠ્ઠી મૂકાશે ભાત. તો થઈ જાય ત્યારે બધું હોય એટલે ઓછું જોઈએ ભાત ને એવું બધું. ચાલો આની અંદર ભાત બફાઈ ગયા છે, બંધ કરી દીધું. આની અંદર દાળ બફાઈ ગઈ છે. હવે હું ગ્રેવી બનાવી રહી છું. ટમેટાની થઈ ગઈ છે, કાંદાની થઈ ગઈ છે, કારણ કે ઘરે બનાવવાનું છે દમાલું. તો બટેકી બી નાની નાની બટેકી આવી ગઈ છે. બધું પીસી બીસીને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે મમ્મી છે તે કાંદા કાપી રહ્યા છે. સલાડનું કામકાજ બી સાથે ચાલી રહ્યું છે. અને વિવેક અને પપ્પા બંને આટા મારી રહ્યા છે, આમથી આમ ને આમથી આમ, હે ને? અને પપ્પા એનો માવો બતાવવા આવી રહ્યા છે. 135નો માવો. માવો ખાવ તો કેવું આમ ફીલ થાય તમને? નસો ચડે. આમ નો ખાવ તો ચક્કર આવે. એટલે માવાની કહાની છે. હું કેટલા વર્ષો પહેલાથી માવો આવેલો આવે છે. એવું છે. અચ્છા અચ્છા અચ્છા. પછી તમે માવો કાઢી રહ્યા છો, પાછો માવો ચડાવવો જરૂરી છે? નથી ખાવો હવે માવો. દાળ તો પેલું મૂકી દીધું છે. હવે મેં મસાલો હાવ ખાલી છે. હો ગયો એ મીઠાનું ડબલું ભરી લેજો. મીઠાનું ડબલું ભરી લેજો. વેવાય ઉપર વેવાય આવે છે. દાદાના પપ્પાના વેવાયના વેવાય આવે છે. મારા દાદા આવે છે, મીન્સ હરી પપ્પા. ઓલી છોકરીને પૂછજે કે કોણ આવે છે. હરી દાદા આવે છે. એટલે ઉઠાડી આવું ને. એમાં હું તમને ગરમ મસાલો નાખું, વઘાર કરી દઉં. હું તપેલું શાકના સ્પેશિયલ કારીગર આવી ગયા છે. ઓર્ડર આપો તો કહેજો. બલ્કમાં ઓર્ડર લેવામાં આવશે. ઓલી લાલ ચટણી નાખવી તો છે. અને આ તો તીખી જાય ને પછી કલર વાળી જોઈએ, કલર વાળી લાવો. જાકો રાખી નથી રેડી થવાનું બાકી છે. આ મમ્મી રહ્યું આયા નીચે. હા નહીં ઓલું થઈ જશે ને. આવશે ચડાવવા. ગાઈસ તમે જોવો તો આવી ગયા છે. બહુ જોઈ. જાકુને હમણાં તો સખી સ્નેહ મિલન માં આવ્યો. હા સખીશ ને મિલન.
સમજો હાલો તીથુ હાય હાય તીથુ અહીંયા જો મારે આવું તો છે ચાલો કેમ છો બધા મજામાં ને મજા આવી ગઈ ને બધાને બહુ મજા આવી ગયા બધા મારી કઝિન છે બધા એક કઝિન તો હોઈ ગઈ છે જો તારા બધી બાઈ તો બેઠી બુકિંગ કરાવેલો છે આપણે નથી આપો सीन पे क्या लगता है जब मुझे फोन लगा दे तो બેનને ફોન લગાવતા અમારે આવડી ગયું જો આટલી નાની ઉંમરમાં બધાને ફોન કરી દે બોલો ડાયરેક્ટ ત્યાં જાય અને ફોન કરે તમને વધારે તમારે ફોન ગોઠવા તો વાહ કર્યો એને ભાઈ જો મારા પાછો કર્યો જો 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 એને ફોન લગાવતા આવડે છે અમારી શીપલીને હા કોનો ફોન વાગ્યો કોનો જાકુ કોનો ફોન વાગ્યો દાદાનો ક્યાં છે જાકુ હવે હે ને તું પપ્પાને ફોન કરી દેજે વાહ 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 ચિંટુ ભુવાને જ કાલે પાછું એલા વાહ એલા આ કોનો ફોન આવ્યો આ કોનો ફોન આવ્યો તો જાકીએ મને ફોન કર્યો વાહ વાહ જાકીએ ફોન કર્યો પપ્પાને વેરી ગુડ વેલ ડન હેલો હેલો લાઈવ ઉપર દો લાઈવ હાલો કે હાલો કાપી ગયો છે